કરોડોની જમીન કૌભાંડ મામલો સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે। કાનાલાલ ગામિતની પોલીસે ધરપકડ કરી બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી જમીન કૌભાંડ આચર્યું। કોર્ટે આરોપીના 4 દિવસના જામીન મંજૂર કર્યા। આરોપી 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા। બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી અને જમીન કૌભાંડ આચરનારના 4 દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। તેને કોર્ટમાં રજૂ કરાયો હતો। આરોપી 135 જેટલા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા અને કરોડોની જમીનનું કૌભાંડ આચરેલું હતું। સીઆઈડી ક્રાઇમે આરોપીની ધરપકડ કરી હતી અને આ મામલામાં વધુ એક આરોપી પણ પકડાયો। સુરતના સિટી સર્વેના અધિકારીની સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરી ડુમ્મસના સાયલેન્ટ ઝોનમાં 135 કરતાં વધુ પ્રોપર્ટી કાર્ડ બનાવી બારોબાર વેચવાનું કૌભાંડ છે। ખાસ કરીને સમગ્ર ઘટનામાં અગાઉ અનંત પટેલ નામના સુપ્રિન્ટેન્ડન્ટની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ વધુ એક કાનાભાઈ ગામિત નામના અધિકારીની ધરપકડ કરવામાં આવી છે। જો કે આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને કોર્ટે માત્ર 4 દિવસના રિમાન્ડ આપ્યા છે। ખાસ કરીને આરોપી જે પ્રકારે કહી શકાય 135 જેટલી બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી પ્રોપર્ટી વેચી હતી, જેને લઈને સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ થયો હતો અને આ ગુનો દાખલ થયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને એક સુપ્રિન્ટેન્ડન્ટની ધરપકડ બાદ આજે બીજા અધિકારીની ધરપકડ કરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે અધિકારી છે આ અધિકારીની પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। જે પ્રકારે 135 કરતાં વધારે એટલે કે સુરતની સૌથી કિંમતી ગણાતી ડુમ્મસની સાયલેન્ટ ઝોનની આ જમીનો છે અને જમીનોમાં જે રીતે કૌભાંડ આચરવામાં આવે છે જેને લઈને ચોક્કસ કહી શકાય કે સીઆઈડી ક્રાઇમે હવે આરોપીની ધરપકડ કર્યા બાદ રિમાન્ડ મેળવ્યા છે અને રિમાન્ડ દરમિયાન અનેક મોટા ગુનાઓ કલાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। સુરતમાં ગોડાદરા ફાયરિંગ મામલે સફળતા મળી છે। ગોડાદરા પોલીસના હાથે સફળતા લાગી છે। સુપારી આપનાર સહિત 2ની ધરપકડ કરાઈ છે। મુખ્ય સુપારી આપનાર જે આરોપી છે તે સંજય પદસાળા અને રવિ નામના આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। રવિને 20 લાખ આપવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે। રવિએ અન્ય આરોપીને સોપારી આપી। હાલમાં રવિએ કોને સોપારી આપી અને કેટલા રૂપિયા આપ્યા તે અંગે તપાસ ચાલી રહી છે। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલાં હત્યાના પ્રયાસનો એક બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનાર છે એને ગોળી વાગી હતી। આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે હરેશ ગજેરા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી। ત્યારબાદ અમે વધુ ઊંડાણમાં ઉતર્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે જે હરેશ ગજેરા છે એને એના મિત્ર ભૂપત ધડુકે સોપારી આપી હતી। ભૂપત ધડુકે આ સોપારી જે ભોગ બનનાર છે સંજય પડસાળા એને પતાવી દેવા માટે આપી હતી। આ બાબતને લઈ અને એને આ આખી કામગીરી કરી હતી, જેમાં એને 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા। એમાંથી એણે 5 લાખ પોતાની પાસે રાખ્યા હતા અને બીજા 20 લાખ એણે રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન નામના એક વ્યક્તિને આપ્યા હતા। ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિ ભૂપત ધડુક અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનને ધરપકડ કરી છે।